ભાવનગર શહેરમાં રોટરી ક્લબ દ્વારા તેની રોટરી સ્પોર્ટ્સ લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના કોર્પોરેટ હાઉસીસ માટે લીગ યોજવામાં આવી હતી। ભાવનગરમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલી રોટરી સ્પોર્ટ્સ લીગમાં મિની ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આયોજન કરવા પાછળનો હેતુ ગુજરાતના કોર્પોરેટ હાઉસીસ નજીક આવે તેવો પ્રયત્ન હતો। જો કે યોજાયેલા મિની ઓલિમ્પિયાડમાં 10 ટીમ અને 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। Thank you all again, and we will back to the ground, and we have been doing that for last 3 years, and now we have almost a 25-bed facility, ground and first floor. We will release the balloons together and make the sky colorful and hopeful. 1, 2 and 3. Congratulations, walking to my heart. Congratulations and celebrate. મારું નામ રોટેરિયન જીતેન શાહ છે અને હું રોટરી સ્પોર્ટ્સ લીગ 2024નો ચેરમેન છું। ભાવનગરની સૌથી જૂની અને જાણીતી અને છેલ્લા 80 વર્ષોથી કાર્ય કરતી રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા તેના વિવિધ સેવાકીય કાર્યોને પીઠબળ પૂરું પડે તે માટે અલગ અલગ રીતે ફંડરેઇઝિંગ અને પીઆરના પ્રોજેક્ટ થતા હોય છે। એમાંનો સૌથી આ મોટો પ્રોજેક્ટ રોટરી સ્પોર્ટ્સ લીગ 2024નું આ સતત 17મું આયોજન છે અને જેમાં ભાવનગરના અને ગુજરાતના અગ્રગણ્ય કોર્પોરેટ હાઉસીસ ભાગ લેતા હોય છે। આ દરેક વચ્ચે અમે મિની ઓલિમ્પિયાડ એટલે કે ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન આ દરેક રમતો રમાડતા હોઈએ છીએ અને એક ખેલદિલીની ભાવના થાય અને કોર્પોરેટ હાઉસીસ બધા નજીક આવે એ ઉદ્દેશ્ય સાથે અમે આ કરતા હોઈએ છીએ અને આ આયોજનમાં જે કાંઈ પણ ફંડ રેઇઝ થાય એ અમે સારા કાર્યોમાં અને અમારા પ્રોજેક્ટ્સમાં યુઝ કરતા હોઈએ છીએ।